હેલો. ગઈકાલે આપણે બીજું ગુણસ્થાન લીધું, સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. તો તે ગુણસ્થાન ઔપશમિક સમ્યક્ત્વ વાળો જે જીવ છે તે પોતાની શુદ્ધ પર્યાયને છોડીને પોતાના અપરાધને કારણે અનંતાબંધી કસાય, ક્રોધ, માન, માયા, લોભ એ કોઈ પણ એક કસાયના ઉદયના નિમિત્તથી તે જીવને આ બીજા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. અહીં એક વસ્તુ એ છે કે મિથ્યાત્વ દર્શન મૌન્ય જે કર્મ છે તેનો ઉદય નથી થતાં પણ જીવ સમ્યક્ત્વથી રહિત થઈ ગયો છે. તો અહીં પ્રશ્ન થયો કે સાસાદન ગુણસ્થાન, જે આ સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન, તે 3 પ્રકારના સમ્યક દર્શનમાં ખાલી ઔપશમિક વાળાને જ કેમ થાય છે, ક્ષાયિક કે ક્ષાયોક્ષમિક વાળાને કેમ નથી થતું? કે જે સમ્યક દ્રષ્ટિની પાસે તો ક્ષાયિક વાળાને કેમ નથી થતું? તો કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને તો અનંતાબંધી કસાયનો નાશ થઈ ગયો છે, તેને અનંતાબંધીનો ક્ષય થઈ ગયો છે, તેથી તેને અનંતાબંધી કસાયની સત્તા જ નથી. તો સત્તા નથી તો તેનો ઉદય કેવી રીતે બને? તેથી ક્ષાયિક સમ્યક દર્શનને બીજું ગુણસ્થાન થતું નથી. હવે વિડીયો સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ. તો સાયોક્ષમિક જે સમ્યક દ્રષ્ટિ છે તેને અનંતાબંધી કસાયની સત્તા તો પડી છે, પરંતુ તેનું અપ્રશસ્ત ઉપશમ અથવા એનું બીજું નામ છે સદ અવસ્થારૂપ ઉપશમ. એનો અર્થ શું થયો? કે તે એના જે અનંતાબંધી કસાય કર્મ છે તેનો ઉદયાભાવી ક્ષય છે, ઉદયના અભાવે ક્ષય છે. સત્તામાં પડ્યા છે પરંતુ અત્યારે ઉદયમાં નથી, સત્તામાં પડ્યા છે પરંતુ ઉદયમાં નથી, એને ઉદયાભાવી ક્ષય કીધો. તેથી તેને અનંતાબંધી કસાય કર્મનો ઉદયાભાવી ક્ષય હોવાને કારણે તેને અપ્રશસ્ત ઉપશમ કે સદઅવસ્થારૂપ ઉપશમ કહે છે. તેથી અનંતાબંધીનો ન ઉદય થવાથી સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને પણ બીજું ગુણસ્થાન થતું નથી. સાસાદન સમ્યક્ત્વ એટલે શ વત્તા આસાદન, એટલે કે શ એટલે સહિત, આસાદન એટલે કે આસાદનનો અર્થ શું કર્યો હતો આપણે કાલે? આસાદન એટલે વિરાધના અને નાશ કરવા વાળું. કોનો નાશ કરે છે? કે સમ્યક્ત્વનો. સમ્યક્ત્વની વિરાધના સહિતનો જે જીવ છે તેને સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન વાળો જીવ કહેવામાં આવ્યો. તો સામાન્ય રૂપે જોઈએ તો જીવને 2 પ્રકારની શ્રદ્ધા હોય છે. કાં તો તે સમ્યક દર્શન એટલે કે સૌરી શ્રદ્ધા હોય છે, એટલે કાં એને અવરી એટલે કે મિથ્યા દૃષ્ટિ હોય છે. પરંતુ અહીં તો એ બેને એને નથી તો હજી મિથ્યાત્વના પરિણામ પ્રાપ્ત થયા ને એનું સમ્યક્ત્વ છૂટી ગયું છે. તો આ વચ્ચે કઈ જગ્યાએ રહ્યો? તો કે એને કરુણાનિયોગની અપેક્ષાએ શ્રદ્ધા ગુણની 6 પર્યાયને સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમાં પહેલી મિથ્યાત્વ, બીજી પર્યાય સાસાદન સમ્યક્ત્વ, ત્રીજી સમ્યક મિથ્યાત્વ, ચોથું ઔપશમિક, પાંચમું ક્ષાયોક્ષમિક અને છઠ્ઠું ક્ષાયિક. આ કારણથી બીજું ગુણસ્થાન સાસાદન સમ્યક્ત્વ અને ત્રીજું ગુણસ્થાન મિશ્ર ગુણસ્થાન અથવા તો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનની સિદ્ધિ થાય છે. એની ડિફાઇન શું જોઈ હતી? કે પ્રથમોપસમ સમ્યક્ત્વ, જે ઔપશમિક સમ્યક્ત્વનો ભેદ છે તે પ્રથમોપસમ સમ્યક્ત્વના એક અંતર્મુહૂર્ત, એનો કાર કેટલો છે ઔપશમિક સમ્યક્ત્વનો? એક અંતર્મુહૂર્ત. એના કારમાંથી જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ 6 આવલી એટલો કાર બાકી રહે, તેટલા કારની અંદર અનંતાબંધીના ક્રોધ, માન, માયા, લોભ એ 4માંથી કોઈ પણ એક કસાયના ઉદય આવવાથી સમ્યક્ત્વની વિરાધના થાય છે અને જીવને અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનુરૂપ શ્રદ્ધાની અવ્યક્ત એટલે કે ત્યાં હજી મિથ્યાત્વના પરિણામ થયા નથી, એટલે કે મિથ્યાત્વ થયું નથી, તેથી શ્રદ્ધાની અવ્યક્ત કીધી. અને અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણીતિ થાય છે કેમ કે તેને સમ્યક્ત્વની વિરાધના થઈ છે, તેથી તેની જે તત્વ શ્રદ્ધાન યથાર્થ હતું તેમાંથી તે ચ્યુત થયો છે અને તેની અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણીતિ થઈ, તેને બીજું ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. પછી આપણે તેની વાત લીધી હતી કે તેને કેવી રીતે કીધું હતું કે કોઈ જીવનો, કોઈ મનુષ્યએ સાકર મેળવેલી ખીર ખાધી હોય અને તેને વોમિટ થાય તો તેને ત્યાં ખીરનો કિંચિત માત્ર પણ ઉલટી થયા પછી એનો સ્વાદ આવે છે. તેવી રીતે ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન અને છઠ્ઠા ગુણસ્થાન સુધી ચડેલો કોઈ પણ ઔપશમિક સમ્યક્ત્વ વાળો તેને અનંતાબંધી કસાયનો ઉદય થાય તો તે જ સમયે તે મિથ્યાત્વમાં પડે છે, ત્યાંથી પહેલા ગુણસ્થાનમાં આવે. પરંતુ વચ્ચે તે પડવાની અવસ્થામાં એક સમય જગન્ય અવસ્થા, એક સમયને ઉત્કૃષ્ટ 6 આવલી બાકી રહે ત્યાં સુધી એને દૂષિત થયેલા સમ્યક્ત્વનો સ્વાદ આવે છે. જેવી રીતે ખીરનો સ્વાદ આવે છે તેવી રીતે એવો દૂષિત થયેલા સમ્યક્ત્વનો જે સ્વાદ આવે છે તેને સાસાદન ગુણસ્થાન કહેવામાં આવે છે.
સાસાદન ગુણસ્થાનમાં ચારિત્ર કેવું છે? તો કે સાસાદન ગુણસ્થાનમાં ચારિત્ર મિથ્યા છે કે કેમ? તો કે એની શ્રદ્ધા યથાર્થ નથી, તેથી જ્ઞાન અને ચારિત્ર બંને અને અનંતા ગુણોનું પરિણમન પણ કેવું છે? મિથ્યાત્વ રૂપ જ છે. દ્રવ્યો અને ગુણોમાં મિથ્યાત્વપણું ને અશુદ્ધતા જો આવી જાય તો સ્વભાવથી દ્રવ્ય કે ગુણ શું થઈ જાય? અશુદ્ધ થઈ જાય છે. તો તે તેનો સ્વભાવ થઈ જાય તો તેને ફરી શુદ્ધ થવાનો ઉપાય જ નહીં રહે. જો એનો સ્વભાવ થાય તો એનો અભાવ થતો નથી. માટે અનાદિથી દરેક દ્રવ્ય અને ગુણ કેવા છે? શુદ્ધ જ છે, તેમ સ્વીકારવું જોઈએ. તો દ્રવ્ય અને ગુણ સદાય શુદ્ધ છે. તો આ શેમાં અશુદ્ધતા આવી છે? તો કે પર્યાયમાં અશુદ્ધતા આવી છે. હવે આનો કાર કયો છે? તો કે આનો જે કાર છે આ ગુણસ્થાનનો, તો એનો જગન્ય કાર એક સમય છે અને ઉત્કૃષ્ટ કાર કેટલો છે? તો કે એનો ઉત્કૃષ્ટ કાર 6 આવલી છે. તો કે જગન્ય કાર એક સમયથી લઈને એમાં એક એક સમય લેતા જાઓ, ઉમેરતા જાઓ, અને ઉત્કૃષ્ટ કાર 6 આવલી રહે ત્યાં સુધીના વચ્ચેના જેટલા પણ સમય આવે તે તેનો મધ્યમ કાર છે. તેની ગમનાગમન કેવી રીતે છે? તો કે ગમન એનું સાસાદન સમ્યક્ત્વ બીજા ગુણસ્થાનમાંથી ગમન ખાલી તે ક્યાં જાય છે? તો કે પહેલા ગુણસ્થાનમાં જાય છે. તે સિવાય ક્યાંય ગમન કરી શકતો નથી. તો એનું આપણે ઝાડનું એક્ઝામ્પલ લીધું હતું. વૃક્ષ ઉપરથી ફળ નાખો તો તે નીચે જ આવે છે, તે કે વચ્ચેથી ઉપર પાછું જતું નથી. તેથી તે ગુણસ્થાનમાંથી જીવ નિયમથી તે પહેલા ગુણસ્થાનમાં આવે છે. તેનું આગમન ક્યાં થાય છે? તો કે આ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ છઠ્ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ હોય તે સીધા બીજા ગુણસ્થાનમાં અનંતાબંધી કસાઈનો ઉદય આવવાથી એના 4માંથી કોઈ પણ એકનો તે બીજા ગુણસ્થાનમાં આવે છે. તેવી જ રીતે ઔપશમિક સમ્યક દ્રષ્ટિવાળો જીવ 5મા ગુણસ્થાનમાં તે પછી ભલે વ્રતિ શ્રાવક હોય અથવા તો તે દ્રવ્યલિંગી મુનિરાજો હોય, 5મા ગુણસ્થાન વતી તે પણ તેનો અનંતાબંધી કસાઈમાંથી કંઈ પણ ઉદયમાં આવે તો બીજામાં આવે છે. તેવી જ રીતે ઔપશમિક સમ્યક્તવાળો અવિરત સમ્યક્ત્વ નામના 4થા ગુણસ્થાનમાંથી પણ તે બીજા ગુણસ્થાનમાં આવે છે. અન્ય કોઈ સમ્યક દ્રષ્ટિને તે બીજું ગુણસ્થાન પ્રાપ્ત થતું નથી. એની વિશેષ અપેક્ષા લીધી હતી કે આ ગુણસ્થાનમાંથી કોઈ જીવને મરણ થાય અને જો તેને આયુનો બંધ ન પડ્યો હોય તો તે નરક ગતિમાં જતો નથી. કેમ કે આ ગુણસ્થાનમાં તે ઔપશમિક સમ્યક્ત્વનો કાર છે. ઔપશમિક સમ્યક્ત્વ છૂટી ગયો છે, પરંતુ એનો કાર ચાલુ હોવાને કારણે સમ્યક દ્રષ્ટિ જીવને નરક ગતિનો બંધ પડતો નથી, માટે તે નરકમાં જતો નથી. બીજી વિશેષ અપેક્ષા હતી તીર્થંકર પ્રકૃતિવાળો, જેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો છે તે જીવ પણ બીજા ગુણસ્થાનમાં આવતો નથી. ત્રીજી અપેક્ષા હતી આહારક દ્વિકવાળી સત્તા જે જીવને છે તેવા ભાવલિંગી જે મુનિરાજ છે તે પણ બીજા ગુણસ્થાનમાં જતા નથી. આહારક દ્વિક એટલે આહારક શરીર અને સાથે આહારક અંગોપાંગ નામ કર્મ, આવી લબ્ધિવાળા ભાવલિંગી મુનિરાજ પણ બીજા ગુણસ્થાનમાં જતા નથી. આહારક શરીર કોને કીધું હતું? મસ્તકમાંથી સફેદ કલરનું પુરુષાકાર પુતરું નીકળે છે, એક હાથ પ્રમાણ ને સપ્ત ધાતુથી રહિત. તેને તત્વની અપ્રયોજનભૂત બાબતમાં કોઈ પણ પ્રકારની શંકા ઉત્પન્ન થાય તેના માટે અથવા જીનાલયની વંદના કરવા માટે તે મસ્તકમાંથી આવું પુતરું બહાર નીકળે છે અને તેને શંકાનું સમાધાન અથવા તો વંદના કરીને પાછું મસ્તકમાંથી તે પાછું પોતાની અંદર સમાઈ જાય છે. તેને આહારક શરીર કહેવામાં આવ્યું છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવડું આ સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન બીજા ગુણસ્થાનવાળા જીવના પરિણામને પારણામિક ભાવ કીધા છે. કેમ કે ત્યાં દર્શન મૌનીય કર્મનો ઉદય પણ નથી, તેનો ક્ષયોક્ષમ પણ નથી, ઉપક્ષમ પણ નથી કે ક્ષય પણ નથી, તેનાથી રહિત છે. માટે દર્શનમૌનીય કર્મની અપેક્ષાએ બીજા ગુણસ્થાનના ભાવને પારણામિક ભાવ કહેવામાં આવ્યા છે. સાસાદન ગુણસ્થાનનો કાર ઔપશમિક સમ્યક્ત્વનો કાર છે અને ત્યાં મિથ્યાત્વ દર્શન મૌનીયના પરિણામના નિમિત્તથી ત્યાં પ્રથમ ગુણસ્થાનમાં જે 16 પ્રકૃતિ જે બંધાઈ છે તેનો અહીં બંધ થતો નથી. કેમ કે જે જીવને સમ્યક્ત્વ થાય છે તેને 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. કેમ તો કે ત્યાં તેને મિથ્યાત્વનો પણ અભાવ છે અને દર્શન મૌનીય એટલે કે અનંતાબંધી કર્મનો પણ અભાવ છે અને મિથ્યાત્વ એટલે કે દર્શન મૌનીય કર્મનો પણ અભાવ છે. પરંતુ અહીં તો હજી મિથ્યાત્વ દર્શન મૌનીયનો પરિણામ નથી. કેમ કે ત્યાં હજી તે મિથ્યાત્વને પ્રાપ્ત થયો નથી, માટે ત્યાં 16 પ્રકારની પ્રકૃતિનો બંધ થતો નથી. પરંતુ અનંતાબંધીનો કસાઈનો ઉદય નિમિત્ત રૂપે છે, તો માટે ત્યાં 25 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ પડે છે. તો આ રીતે આપણે
આ બીજું ગુણસ્થાન અહીં ગઈકાલે વિગતવાર લીધું હતું. આ જ ત્રીજું ગુણસ્થાન. ત્રીજું ગુણસ્થાનનું નામ છે સમ્યક મિથ્યાત્વ મિશ્ર ગુણસ્થાન. કાં તો મિશ્ર ગુણસ્થાન કહો અથવા તો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન. આ ગુણસ્થાનના નામથી જ આપણને એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે નથી તેમાં સમ્યક્ત્વ કે નથી મિથ્યાત્વ, આવું મિશ્ર ગુણસ્થાન કેવી રીતે? તો એના ઉપરથી એક પ્રશ્ન થાય છે કે જે લોકો સાચા અને જૂઠા એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્ર અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રને જે સમાન માને છે તે સમ્યક મિથ્યા દ્રષ્ટિ, એટલે કે જે સાચાને પણ માને અને ખોટાને પણ માને તે સમ્યક મિથ્યા દ્રષ્ટિ. કે બીજું કંઈ? તો કે નહીં. જે લોકો સાચા અને ખોટા કુદેવ કુગુરુ કુશાસ્ત્રને સમાન માને છે, તેને પૂજનીય અથવા કલ્યાણકારી માને છે, તે તો સાક્ષાત ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. તે ખરેખર ગૃહિત મિથ્યાત્વ દ્રષ્ટિ છે. તેમનું તો પહેલું જ ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન છે. તેમને સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય જ કરી શકતા નથી. તેઓ સાચા ખોટાનો નિર્ણય કરવા માટે વિચાર પણ કરી શકતા નથી. માટે તેમને ત્રીજું ગુણસ્થાન હોઈ શકે નહીં. જે એકવાર સમ્યક દ્રષ્ટિ થઈ ગયા હોય તેને ત્રીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તો જે જીવે એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય અને ફરી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય તેને જે આપણે સાદી મિથ્યા દ્રષ્ટિ કહી છે તે જીવ પહેલા ગુણસ્થાનમાંથી ત્રીજામાં આવે છે. ને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે, એટલે પહેલી વાર જ્યારે તેને સમ્યક્ત્વ થાય તે ઔપશમિક થાય છે. તો ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે પછી બીજી વારે ઔપશમિક થાય. જેટલી વાર પણ એ પ્રાપ્ત કરે ત્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તે સીધો સાયોગસમિક સમ્યક દ્રષ્ટિમાં જઈ શકે છે, પરંતુ જીવને જ્યારે જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ થાય ત્યારે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. પરંતુ જ્યારે પહેલી વાર એને ઔપશમિક સમ્યક્ત્વ થાય છે ત્યારે તે જીવના મિથ્યાત્વ કર્મના 3 ટુકડાને કારણે દર્શનમોનીય કર્મના 3 પ્રકાર થઈ જાય છે. તેના મિથ્યાત્વ જે કર્મ છે તેના 3 કટકા થઈ જાય છે. તેને કારણે દર્શનમોનીય કર્મ જે છે તેના 3 પ્રકાર થાય છે. એક મિથ્યાત્વ, બીજું સમ્યક મિથ્યાત્વ અને ત્રીજું સમ્યક પ્રકૃતિ. તેથી જેની પાસે સમ્યક મિથ્યાત્વ દર્શનમોનીય કર્મની સત્તા છે, જેની પાસે આવી સમ્યક મિથ્યાત્વ દર્શનમોનીયની કર્મની સત્તા પડી છે અને તેને જો ઉદય આવી જાય તો તે જીવ મિશ્ર ગુણસ્થાનમાં અથવા તો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને ઔપશમિક સમ્યક્ત્વ થાય ત્યારે તેને મિથ્યાત્વ કર્મના 3 કટકા થાય, એટલે દર્શનમોનીય કર્મના 3 પ્રકાર થઈ જાય છે. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ. એમાં સમ્યક પ્રકૃતિ, એમાં સમ્યક મિથ્યાત્વ કર્મ પ્રકૃતિની જેને સત્તા પડી છે તેને જો ઉદય આવે તો આ ત્રીજું ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે. જે જીવને સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા અથવા તો અસ્તિત્વ તથા ઉદય ન હોય તો તે જીવને ત્રીજું ગુણસ્થાન ન હોઈ શકે. જે જીવને આ સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા ન પડી હોય અને અસ્તિત્વ પણ ન હોય અને ઉદય ન હોય તો તે જીવ શું ત્રીજું ગુણસ્થાન ન પ્રાપ્ત કરી શકે? જે જીવને, જવાબ શું આવશે? જે જીવની પાસે સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા અથવા તેનું અસ્તિત્વ, તે જીવને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન નિયમથી હોય છે. જેની પાસે સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા અથવા અસ્તિત્વ છે તે જીવને ત્રીજું ગુણસ્થાન નિયમથી હોય જ છે. એવો કોઈ કારણ કાર્ય સંબંધ છે જ નહીં. એટલે કે જેને સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા પડી છે, અસ્તિત્વ છે, ભલે ઉદય નથી, તો તે જીવને ત્રીજું ગુણસ્થાન થાય જ એવો કોઈ નિયમ નથી. નિયમ એવો જરૂર છે કે જે જીવની શ્રદ્ધામાં સમ્યક મિથ્યાત્વપણું આવે છે, જે જીવની શ્રદ્ધા સમ્યક મિથ્યાત્વ રૂપે પરિણમે છે, મિશ્ર રૂપે પરિણમે છે, તેને સમ્યક મિથ્યાત્વ દર્શનમોનીય કર્મનો ઉદય છે. જો બંને વસ્તુ જુદી છે. શ્રદ્ધા જે છે તે જીવની શ્રદ્ધા ગુણની જે મિશ્ર પર્યાય છે તેની વાત છે, અને દર્શનમોનીય જે સમ્યક મિથ્યાત્વ રૂપ દર્શનમોનીય જે છે તે કર્મની વાત છે. બંને વસ્તુ જુદી છે, પરંતુ ત્યાં કારણ કાર્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવ્યો કે જે જીવની શ્રદ્ધામાં સમ્યક મિથ્યાપણું આવે, એટલે પોતાની શ્રદ્ધામાં સમ્યક મિથ્યાત્વપણું આવે છે ત્યારે તેને સમ્યક મિથ્યાત્વ દર્શનમોનીય કર્મનો ઉદય હોય છે. તેને શ્રદ્ધામાં સમ્યક મિથ્યાપણું ન આવે તો ત્યાં બહારમાં કર્મમાં પણ સમ્યક મિથ્યાત્વ દર્શનમોનીય કર્મનો ઉદય ન હોય, તે સત્તામાં પડ્યું રહે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવના પરિણામમાં કર્મનો ઉદય તો ખાલી માત્ર નિમિત્ત રૂપે છે. જીવનું જે કંઈ પરિણામ થાય તેમાં કર્મનો ઉદય કેવો છે? ખાલી નિમિત્ત રૂપે છે. કર્મ જીવના પરિણામને કરતો પણ નથી અને કરાવતો પણ નથી. એવું બિલકુલ નથી. કર્મ
જીવના પરિણામને કરતો કરાવતો નથી એવું બિલકુલ નથી. જો કર્મ જીવના પરિણામને કરાવતો હોય તો તેને બળવાન કેવું સંભવ બને. જો જીવ કર્મ જીવના પરિણામને કરાવતો હોય તો કર્મ બળવાન થઈ ગયું, કર્મ જ ભગવાન થઈ ગયો. પરંતુ કર્મમાં એવી કોઈ શક્તિ જ નથી કે જે બળવાન પણ નથી, અને જીવ ખરેખર પોતાના સારા ખરા પરિણામનો પોતે સ્વયં કરતા છે. સારા પરિણામ કરે તો તેનો કરતા પણ પોતે છે. ત્યારે શું થાય છે કે ત્યારે તેને કર્મનો અભાવ થાય છે, કર્મનો ક્ષય થાય છે. એ કર્મનો ક્ષય તેનો પોતાને કારણે થાય છે. તેથી જીવ જ પોતાના સારા ખરા પરિણામનો કરતા છે. હવે આમાંથી એક પ્રશ્ન થાય, એક જીવમાં એક સાથે એક જ જીવમાં બંને વિરોધાભાસી યુગલ થયા, તો એક જીવમાં કેવા વિરોધાભાસી થયા કે ચેતન અને અચેતન જેવા નહીં. એક જીવમાં એક સાથે સમ્યક અને મિથ્યારૂપ દ્રષ્ટિ સંભવ નથી, કારણ કે બંને દ્રષ્ટિઓ એક જીવમાં એક સાથે રહેવામાં વિરોધ આવે. બંને દ્રષ્ટિઓ એક જીવમાં ક્રમશઃ રહેશે. તેથી તેનું સમ્યક્ત્વ અને મિથ્યા દ્રષ્ટિ નામના ગુણસ્થાનમાં અંતર્ભાવ થઈ જશે. માટે આ ગુણસ્થાનનું નામ સમ્યક મિથ્યા દ્રષ્ટિ રાખાય નહીં. એવો પ્રશ્ન થયો. એક જીવમાં એક સાથે સમ્યક અને મિથ્યારૂપ દ્રષ્ટિ સંભવ નથી, કેમ કે બંને દ્રષ્ટિઓનો એક જીવમાં એક સાથે રહેવામાં વિરોધ આવે છે. બંને દ્રષ્ટિઓ વારાફરતી ક્રમશ ઉત્પન્ન થાય છે. તેથી આ ગુણસ્થાનનું નામ સમ્યક મિથ્યાત્વ ન રખાય. તો કે ના, એવું નથી. શ્રદ્ધા એટલે કે મિથ્યાત્વ અને સમ્યક્ત્વ બંને મિશ્ર શ્રદ્ધા એક સાથે રહી શકે છે. એવી મિશ્ર શ્રદ્ધા વાળો જીવ તે સમ્યક મિથ્યાત્વ છે. આત્મા અનંત ધર્મનો છે, અનંત ધર્માત્મક છે. માટે આત્માના અનેક ધર્મોનો એનો લક્ષણરૂપ વિરોધ અસિદ્ધ છે, અથવા તો એક સાથે અનેક ધર્મોના રહેવામાં કોઈ પણ બાધા આવતી નથી. એક સાથે અનેક ધર્મ, જેમ એક અનેક ભેદ અભેદ નિત્ય અનિત્ય, એનો એક સાથે રહેવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, એટલે કે અવિરોધપણું છે. જો કહેવામાં આવે આત્મા અનેક ધર્માત્મક છે, આ વાત પણ અસિદ્ધ છે. તેથી એમ પણ કેવું ઠીક નથી કે અનેકાંત વગર તેનું અર્થક્રિયાકારીપણું પણ નથી થઈ શકતું. તો અનેકાંત વગર તેનું આ કાર્ય અર્થક્રિયા એટલે અર્થ એટલે દ્રવ્ય, તેની ક્રિયા એનું કરાવવાની શક્તિ થઈ શકતી નથી. તો પ્રશ્ન એ થાય, જે ધર્મનો એક આત્મામાં એક સાથે રહેવામાં વિરોધ નથી તે રહે, પરંતુ સંપૂર્ણ ધર્મ તો એક સાથે આત્મામાં ન રહી શકે ને. જે ધર્મનો એક આત્મામાં એક સાથે રહેવામાં વિરોધ નથી તે તો રહી શકે, પરંતુ સંપૂર્ણ એટલે કે વિરોધ અવિરોધી બંને ધર્મો એક સાથે તો આત્મામાં ન રહી શકે ને. તો કોણ એવું કહે છે કે ન રહી શકે? પરસ્પર વિરોધી અને અવિરોધી બધા ધર્મોનું એકી સાથે એક આત્મામાં રહેવું સંભવ છે. સંભવ છે તો કે જો સંપૂર્ણ ધર્મોનું એક સાથે રહેવું માની લેવામાં આવે તો પરસ્પર વિરોધ એવા ચૈતન્ય એટલે કે ચેતન અને અચેતન, ભવ્યત્વ અને અભવ્યત્વ આદિ ધર્મોનું એક સાથે આત્મામાં રહેવાનો પ્રસંગ ઊભો થઈ જાય છે. શું પ્રશ્ન શું હતો? આત્માનો જો ધર્મોનો એક આત્મામાં એક સાથે રહેવામાં વિરોધ નથી તે રહે, પરંતુ સંપૂર્ણ ધર્મ એક સાથે આત્મામાં ન રહી શકે. તો એવું કોણ કહે છે કે પરસ્પર વિરોધી અને અવિરોધી ધર્મોનું એક સાથે આત્મામાં રહેવું સંભવ છે? તે તો સંપૂર્ણ ધર્મનું જો એક સાથે રહેવામાં માની લેવામાં આવે તો આ કેવી તકલીફ ઊભી થાય કે ચેતન અને અચેતન, ભવ્યત્વ અને અભવ્યત્વ આદિ ધર્મો એક સાથે આત્મામાં રહેવાનો પ્રસંગ ઊભો થાય. અનેકાંતનો અર્થ આવો નથી. અનેકાંતનો અર્થમાં એમ છે કે જે ધર્મનો આત્મામાં અત્યંત અભાવ નથી તે ધર્મ તે આત્મામાં કોઈ કાર્ય અને કોઈ ક્ષેત્રની અપેક્ષાએ એકબીજામાં અભાવ નથી તે ધર્મોનો આત્મામાં કોઈ કાર્ય અને કોઈ ક્ષેત્રની અપેક્ષાએ સાથે જોવા મળી શકે. તેનું એક આત્મામાં રહેવું સંભવ છે. તેથી કદાચિત કોઈ આત્મામાં એક સાથે પણ તે બંનેનું રહેવું થઈ શકે છે. આ બધી કલ્પના, આ બધા જે કથન છે તે ખરેખર કાલ્પનિક નથી. આ ભગવાનની વાણીમાં જે વસ્તુ સ્વરૂપની વાત આવી છે તે પ્રમાણે છે. તો કે 5 પ્રકારના ભાવોમાંથી ત્રીજા ગુણસ્થાનમાં કયો ભાવ છે? 5 પ્રકારના જીવના અસાધારણ ભાવ છે ને, ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પરંપરાણામિક ભાવ.
તો આ 5 પ્રકારના ભાવમાંથી ત્રીજા ગુણસ્થાનમાં કયો ભાવ છે? તો કે ત્રીજા ગુણસ્થાનની અંદર ક્ષાયોક્ષમિક ભાવ છે. તો કે ક્ષાયોક્ષમિક ભાવ ત્રીજા ગુણસ્થાનની અંદર છે કયું? તો મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને ત્રીજા ગુણસ્થાન સુધી પ્રાપ્ત થવાવાળા જીવના ક્ષાયોક્ષમિક ભાવ કેવી રીતે સંભવ થાય? પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાનને પ્રાપ્ત થવાવાળા સાદી મિથ્યા દ્રષ્ટિ જીવને ક્ષાયોક્ષમિક ભાવ કેવી રીતે શક્ય બને? તો કે શક્ય બને કેમ કે વર્તમાન સમયમાં અત્યારે જે વર્તમાન એનો સમય ચાલી રહ્યો છે તેમાં મિથ્યાત્વ જે કર્મ પડ્યું છે તેના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય છે. ત્યાં એનો જે મિથ્યાત્વ પ્રકૃતિ છે, સાદી મિથ્યા દ્રષ્ટિને જે ત્રીજા ગુણસ્થાનમાં જાય છે તેની મિથ્યાત્વ કર્મના સર્વઘાતી પ્રકૃતિનો શું છે? ક્ષય છે. એનો ક્ષય થાય છે અને સમ્યક મિથ્યાત્વ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થાય છે. મિથ્યાત્વ કર્મની સર્વઘાતી પ્રકૃતિનો ઉદયના અભાવે ક્ષય છે અને સાથે સમ્યક મિથ્યાત્વ જે કર્મ છે તેની સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થાય છે અને તેથી તેને આ ત્રીજું ગુણસ્થાન એટલે કે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન ઉત્પન્ન થાય છે. માટે તે ભાવ ક્ષાયોક્ષમિક છે. કેમ ક્ષાયોક્ષમિક ભાવ છે? તો પ્રશ્ન થયો એના ઉપરથી શું કીધું કે કેમ શક્ય છે કે વર્તમાનમાં તે જીવ, જે જીવ સાદી મિથ્યા દ્રષ્ટિ છે તે પહેલામાંથી ત્રીજામાં આવ્યો, તે જીવને મિથ્યાત્વ કર્મના બે સ્પર્ધકો આવે છે, સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ, જે આપણે રાતના સ્વાધ્યાયમાં ઘણી વખત ચાલી ગઈ છે, પરંતુ અહીં હું એમાં ડીપમાં નહીં જોઉં, અઘરું પડશે. એટલે વર્તમાન સમયના મિથ્યાત્વ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયના અભાવે ક્ષય છે અને જે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ છે એટલે સમ્યક મિથ્યાત્વ જે કર્મ છે તેના સર્વઘાતી પ્રકૃતિનો ઉદય છે, સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય છે. તેથી તે ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. માટે તે ભાવ કેવો છે? ક્ષાયોક્ષમિક જ છે. તેનો ક્ષય પણ છે, ઉદયાભાવી ક્ષય છે અને સાથે ઉપશમ પણ છે. તેથી તે ભાવને શું કીધું? ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવ્યું. ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય છે તો તેને ઔદયિક ભાવ શું કામ નથી કીધો? તો કે ના, કેમ નથી કીધો? તો કે મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી જે પ્રકારે સમ્યક્ત્વનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય થાય શું થાય? સમ્યક્ત્વનો સંપૂર્ણ પ્રકારે નાશ થઈ જાય છે. તે રીતે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી સમ્યક્ત્વનો સંપૂર્ણ નાશ જોવામાં આવતો નથી. માટે ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ ન કહેતા તેને ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવ્યો. ફરી વાર, ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય છે તો પછી તેને ત્યાં ઔદયિક ભાવ કેમ ન કીધો? તો કે ના, એને ઔદયિક ભાવ કહેવામાં ન આવે. કેમ? તો કે તેના જેવી રીતે મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી સમ્યક્ત્વનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે, તેવી રીતે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી સમ્યક્ત્વનો સંપૂર્ણ નાશ જોવામાં આવતો નથી. માટે ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ ન કહીને તેને ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવ્યો છે. તો આની પરિભાષા શું થઈ? સમ્યક મિથ્યાત્વ નામના દર્શનમોનીય કર્મના ઉદયકારમાં, દર્શનમોનીના 3 ભેદ છે ને, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક. તો અહીં સમ્યક મિથ્યાત્વ નામનો દર્શનમોનીયનો કર્મના ઉદયનો કાર અર્થાત તેના નિમિત્તથી, હવે અહીં એક્ઝામ્પલથી સમજાવે, ગોળ મિશ્રિત દહીંનો સ્વાદ, ગોળને દહીંને ભેગું કર્યું હોય તેના મિશ્રિત જેવો સ્વાદ થાય ને, એવો સ્વાદ થવાવાળા જાત્યાંતર પરિણામોને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કીધું. શું કીધું? સમ્યક મિથ્યાત્વ નામની જે દર્શનમોનીય કર્મની પ્રકૃતિ છે તેનો ઉદયકારમાં અથવા તો તેના નિમિત્તથી ગોળ મિશ્રિત દહીં, તો ગોળનો સ્વાદ કેવો છે? મીઠો, અને દહીં કેવું છે? ખાટું. તો આપણને કેવો સ્વાદ આવે? દહીંમાં ગોળ નાખી તો ખટ મીઠો જે સ્વાદ આવે છે ને, તો કે ગોળ મિશ્રિત દહીં એટલે ખાતો પણ આવે છે અને મીઠો પણ આવે છે. તો ગોળ મિશ્રિત દહીંનો જે સ્વાદ આવે છે એવા સ્વાદ થવાવાળા જાત્યાંતર પરિણામ એટલે કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વનો મિશ્ર સ્વાદ આવે છે તેવા જાત્યાંતર પરિણામને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. સમજાયું કેવી રીતે?
ગોળ મિશ્રિત દહીંના સ્વાદથી. તેનો અર્થ શું થયો? ગોળનો સ્વાદ મીઠો છે અને દહીંનો સ્વાદ કેવો છે? ખાટો છે. બંનેના મિશ્રણથી કેવો સ્વાદ આવે છે? ખટ મીઠો. તેવી જ રીતે મિથ્યાત્વ અને સમ્યક્ત્વ બંનેના મિશ્રથી સમ્યક મિથ્યાત્વ એવો મિશ્ર સ્વાદ આવે છે. જીવની શ્રદ્ધા ગુણની પર્યાય જ્યારે સમ્યક અને મિથ્યા બંને રૂપ હોય છે ત્યારે તેને નથી સમ્યકે કહી શકાતી, નથી તેને મિથ્યા પણ કહી શકાતી. માટે તેને શ્રદ્ધા ગુણની મિશ્ર પર્યાય કહેવામાં આવી છે. તેને સમ્યક મિથ્યાત્વ કહે છે. તે જીવની શ્રદ્ધા ગુણની મિશ્ર અવસ્થા છે. માટે ત્યાં સહજ રૂપે સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોનિયનો કર્મનો ઉદય નિમિત્ત રૂપે સહજપણે જ રહે છે. જાત્યાંતર શબ્દનો અર્થ શું થાય? જાત્યાંતર શબ્દનો અર્થ કે તે જે શ્રદ્ધા ગુણ છે તેની નથી તો સમ્યક શ્રદ્ધા અને નથી તેની વિપરીત, નથી તેની સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક રૂપ શ્રદ્ધા કે નથી તેની વિપરીત મિથ્યાત્વ રૂપ શ્રદ્ધા. માટે ત્યાં જાત્યાંતર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. પરિભાષા શું લીધી? સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોહનીય કર્મના ઉદય કારમાં અથવા તો તેના નિમિત્તથી. સમ્યક મિથ્યાત્વ નામનું જે દર્શન મોહનીય કર્મ છે તેના ઉદયકારમાં અથવા તો તેના નિમિત્તથી ગોળ મિશ્રિત જે દહીં છે એનો જે ખટ મીઠો જે સ્વાદ આવે છે એવા સ્વાદ થવાવાળા જાત્યાંતર પરિણામોને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું. એટલે ત્યાં મિથ્યાત્વ અને સમ્યક્ત્વ બંનેનો મિશ્ર જે સ્વાદ આવે છે તેવા જાત્યાંતર પરિણામને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. હવે આપણે આને અપેક્ષા જોઈ લઈ તો પહેલી ચારિત્ર અપેક્ષા એ વિચાર. અહીં કયું ચારિત્ર છે? અહીં સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનના જીવનું ચારિત્ર મિથ્યા છે. તેનું ચારિત્ર કેવું હોય છે? મિથ્યા જ હોય છે. ચારિત્ર ગુણની પર્યાય તે શ્રદ્ધા ગુણની પર્યાય મુજબ જ એનું અનુસરણ જ કરતું રહેશે. એની શ્રદ્ધા જો યથાર્થ નથી, જો તેની શ્રદ્ધા યથાર્થ નથી તો ચારિત્ર પણ તેનું યથાર્થ થઈ શકે નહીં એવો નિયમ છે. તો ત્રીજા ગુણસ્થાનમાં એની શ્રદ્ધા યથાર્થ નથી, માટે ચારિત્ર પણ કેવું છે? મિથ્યા છે. જો ચારિત્ર કેવું થયું ત્રીજા ગુણસ્થાનમાં? ચારિત્ર ત્યાં મિથ્યા જ છે. સૂક્ષ્મતાથી જોઈ તો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચારિત્ર અને જ્ઞાન બંને શ્રદ્ધાની જેમ મિશ્ર અથવા સમ્યક મિથ્યાત્વ રૂપે રહેશે. જો સૂક્ષ્મતાથી જુઓ તો તેની ચારિત્ર પણ કેવું? સમ્યક મિથ્યાત્વ રૂપ અને જ્ઞાન પણ કેવું છે? સમ્યક મિથ્યાત્વ રૂપ. કેમ કે બંને શ્રદ્ધા ગુણની પર્યાયને અનુસરણ કરે છે. તો શ્રદ્ધા ગુણની પર્યાય કેવી છે? શ્રદ્ધાની પર્યાય સમ્યક મિથ્યાત્વ. તેથી સૂક્ષ્મતાથી જોઈએ તો તેનું ચારિત્ર અને જ્ઞાન બંને કેવા છે? શ્રદ્ધાની જેમ મિશ્ર અથવા તો સમ્યક મિથ્યાત્વ રૂપે છે. હવે આની કાર અપેક્ષાએ તો કે કાર અપેક્ષાએ કોઈ જીવ સમ્યક મિથ્યાત્વ નામના ત્રીજા ગુણસ્થાનમાં જો આવે તો તે ત્યાં અંતર્મુહૂર્ત કાર સુધી રહેશે જ. તે ત્રીજા ગુણસ્થાનમાં કોઈ પણ જીવ આવે, પહેલામાંથી આવે કે ઉપરથી આવે, તો તે ત્યાં નિયમથી એક અંતર્મુહૂર્ત સુધી રહેશે. કેટલું રહેશે? એક અંતર્મુહૂર્ત કાર સુધી રહેશે. અંતર્મુહૂર્ત કારના પણ ઘણા બધા ભેદ છે. અંતર્મુહૂર્ત કારના અસંખ્યાત ભેદ છે. તો આ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાર સુધી એટલે કે અંતર્મુહૂર્ત કાર સુધી તે રહેશે. અને એનો જગન્ય કાર કેટલો છે? એનો આ એક અંતર્મુહૂર્ત કાર સુધી રહેશે. હવે એના જગન્ય ઉત્કૃષ્ટ આપણે સમજી. જગન્ય કાર તે લઘુ અંતર્મુહૂર્ત. કેટલું? લઘુ અંતર્મુહૂર્ત. અને ઉત્કૃષ્ટ કાર છે કેટલો? ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાર તે આ ગુણસ્થાનના જગન્ય કારથી આ ઉત્કૃષ્ટ કાર કેટલો? અસંખ્યાત ગણો છે. તેનો ઉત્કૃષ્ટ કાર કેટલો થયો? ઉત્કૃષ્ટ એટલે કે ઊંચામાં ઊંચું સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને જગન્ય કાર તે લઘુ અંતર્મુહૂર્ત. તો છે તો અંતર્મુહૂર્ત પણ અંતર્મુહૂર્તના પણ અસંખ્યાત ભેદ છે. એમાં જગન્ય કાર તે લઘુ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાર તે સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાર. તો ત્યાં મધ્યમ કાર અહીં આવતો નથી. કેમ કે છે જ એક અંતર્મુહૂર્ત તો એની અંદર મધ્યમ કાર આવતો નથી. ગમનાગમનની અપેક્ષાએ જો વિચાર કરી તો સમ્યક્ત્વ મિથ્યાત્વ ગુણસ્થાન વાળો જીવ ઉપરમાં ખાલી માત્ર ચોથા ગુણસ્થાનમાં જાય છે. ક્યાં જાય? ઉપર ખાલી ચોથા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. અન્ય કોઈ પણ ઉપરના ગુણસ્થાનમાં તે ગમન કરતો નથી. એટલે ત્રીજા ગુણસ્થાનમાંથી જીવ
ઉપર જો જાય તો તે ચોથા ગુણસ્થાનમાં જ જાય છે, તેનાથી ઉપરના કોઈ ગુણસ્થાનમાં તે ગમન કરતો નથી. અને જો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન વાળો જીવ નીચલા ગુણસ્થાનમાં જો ગમન કરે તો તે માત્ર પહેલા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. તો ગમનના બે રસ્તા થયા. જો ઉપર જાય તો ચોથા ગુણસ્થાનમાં જાય, તેથી ઉપરના ગુણસ્થાનમાં નથી જતો. અને જો પાછો પડે તો નિયમથી તે પહેલા ગુણસ્થાનમાં જાય, બીજા ગુણસ્થાનમાં આવતો નથી. તો ગમન બે જગ્યાએ ગયું, ત્રીજામાંથી કાં તો ચોથામાં જાય ને કાં તો ક્યાં જાય, પહેલામાં જાય. હવે તેનું આગમન ક્યાં છે? તો કે આગમન એના ચાર ભાગ પડે, ચાર રસ્તા છે. મિશ્ર ગુણસ્થાનમાં આવવાના ચાર રસ્તા છે. એક તો પહેલો રસ્તો કયો છે કે સાદી મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે પહેલા ગુણસ્થાનમાં, તે જીવ તેની સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય થવાથી તે જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે. પણ કોણ આવે? સાદી મિથ્યા દ્રષ્ટિ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ત્રીજા ગુણસ્થાનમાં પહેલામાંથી આવતો નથી, કેમ કે તેને મિથ્યાત્વ કર્મ પ્રકૃતિના 3 કટકા પડ્યા નથી. માટે સમ્યક મિથ્યાત્વ નામની પ્રકૃતિ ત્યાં છે જ નહીં. છે જ નહીં તો ઉદય ન આવે. માટે અનાદિ મિથ્યા દ્રષ્ટિ વાળો જીવ પહેલામાંથી ત્રીજામાં નથી આવતો, પરંતુ પહેલામાંથી ત્રીજામાં સાદી મિથ્યા દ્રષ્ટિવાળો જીવ આવે છે. કેમ કે એને જ્યારે પણ પહેલાં સમ્યક દર્શન થયું હતું ત્યારે તેને મિથ્યાત્વ કર્મની પ્રકૃતિના 3 કટકા થયા હતા. તે પછી સત્તામાં પડ્યા છે. જ્યારે પહેલામાં આવ્યો ત્યારે તેની મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હતો, અને ત્યાં તે પોતાનો સ્વભાવનો આશ્રય કરીને પુરુષાર્થ પ્રબળ કરે તો ત્યાં મિથ્યાત્વ પ્રકૃતિ જે છે તેનો અભાવ થાય છે, અને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય થવાથી તે જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. તો પહેલામાંથી સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ તે જ ક્યાં આવે છે? ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. અને હવે બીજે ઉપરથી પાછા આવે તો પહેલું છઠ્ઠા ગુણસ્થાનમાંથી ભાવલિંગી સંત તે સીધા ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે. છઠ્ઠામાંથી ભાવલિંગી જે મુનિરા 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ જેને પ્રાપ્ત કરી છે, તેવા ભાવલિંગી સંત પોતાના સ્વભાવથી ચ્યુત થાય અને તેને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો જો ઉદય થાય તો તે સીધા ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે. બીજો ક્યાંથી આવી શકે? તો કે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક, પંચમ ગુણસ્થાન વર્તી જે શ્રાવક છે, અથવા તો ત્યાં પંચમ ગુણસ્થાન વર્તી જે દ્રવ્યલિંગી મુનિરાજ છે, તે પણ સીધા ત્રીજા ગુણસ્થાનમાં આગમન થઈ શકે છે. ત્રીજું, ચોથા ગુણસ્થાનમાંથી પણ મિશ્ર ગુણસ્થાનમાં આવવું સંભવ છે. તો ત્યાંથી પણ ચોથામાંથી પણ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. તો આવે છે ક્યાંથી? 4 જગ્યાએથી. છઠ્ઠામાંથી આવે છે, પાંચમામાંથી આવે છે, ચોથામાંથી આવે છે અને પહેલામાંથી આવે છે. પરંતુ કોણ આવે છે? તો કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. તો કે ગમન ક્યાં ક્યાં થાય છે? તો કે ગમન જે છે તે પહેલામાંથી ત્રીજામાં ગમન ક્યાં થાય છે? કે ત્રીજામાંથી પહેલામાં જાય છે અને ઉપર ખાલી ચોથામાં જ જાય છે. હવે આમાં સાથે એક વસ્તુ ધ્યાન રાખવાની કે ત્રીજા ગુણસ્થાનમાં આવવાવાળો ઔક્ષમિક અથવા સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જ હોય. ઉપરથી જે જીવ પાછો આવે છે છઠ્ઠામાં, પાંચમામાં, ચોથામાંથી, તે જીવ કાં તો ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ હોય કાં તો સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ હોય. કેમ કે સાયિક સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન વમતું નથી. તે જીવને આવું સમ્યક મિથ્યાત્વ દર્શન મૌન્ય કર્મનો ક્ષય થઈ ગયો છે, તેથી સત્તામાં જ નથી, તો તેને ઉદય આવતો નથી. માટે સાયિક સમ્યક દ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનમાં આવતા નથી. કેમ? તો કે એમને સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મૌન્ય કર્મની સત્તા જ નથી. સાદી મિથ્યા દ્રષ્ટિ જેને સમ્યક મિથ્યાત્વની સત્તા અસ્તિત્વમાં છે અને કદાચ ઉદયમાં આવે તો તે ત્રીજા ગુણસ્થાનમાં, જે આપણે કીધું પહેલામાંથી ત્રીજામાં આવે છે. આ પ્રમાણે તેનું ગમનાગમન જોયું, આપણે ચારિત્ર અપેક્ષાએ જોયું, એની કાર અપેક્ષાએ જોયું. હવે વિશેષ અપેક્ષાએ. તો વિશેષ અપેક્ષામાં જો તો સમ્યક મિથ્યાત્વ આ ત્રીજા ગુણસ્થાનમાં જીવનું મરણ નથી થતું. તો ઘણાને એમ થાય કે સારું તો ત્રીજામાં જ રહીએ આપણે, કે મરણ જ ન આવે, જીવ એમને એમ રહે. એમ નથી થતું. એક અંતર્મુહૂર્ત જ જીવ ત્યાં રહે છે. તો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. કેમ કે આ જે ગુણસ્થાન છે ત્યાં શ્રદ્ધાનું જે મિશ્ર પરિણામ છે તે ખોટું છે. તેથી સમ્યક દર્શન સહિત તે મરણ સમ્યક દર્શન, એટલે અહીં આ ગુણસ્થાનમાં જીવનું મરણ જ નથી થતું. કેમ કે મરણ થાય એવા એના પરિણામ જ નથી.
તેને મરણ થાય એવા, કેમ કે તેનું શ્રદ્ધા પરિણામ કેવું છે? મિશ્ર રૂપ શ્રદ્ધાનું પરિણામ જ ખોટું છે, માટે ત્યાં જીવનું મરણ થતું નથી. હવે અહીં એક વસ્તુ છે, સમ્યક દર્શન સહિત જો મરણ થાય છે, સમ્યક દર્શન સહિત જીવનું મરણ થાય, મિથ્યાત્વ પરિણામની સાથે જીવ અનાદિકાળથી મરતો આવ્યો. જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એનું પણ મરણ થાય છે ને, તેનું પણ મરણ થાય છે. જે આપણે અનાદિકાળથી મિથ્યા દર્શનમાં ફરી રહ્યા છીએ, અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છીએ, તો આપણું અનંતવાર મરણ થયું છે. તો આપણે, એટલે એનો અર્થ શું થયો? મિથ્યાત્વ પરિણામવાળો જીવ પણ અનાદિકાળથી મરતો આવ્યો છે, પરંતુ આ શ્રદ્ધાની મિશ્ર અવસ્થામાં મરણ નથી થતું. એટલે કે મિશ્ર પરિણામ જે છે મરણ માટે પણ યોગ્ય નથી. ફરીવાર, સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી, કેમ કે આ જે મિશ્ર શ્રદ્ધા છે ને તેનું પરિણામ જ ખોટું છે. સમ્યક દર્શન સહિત પણ જીવનું મરણ થઈ શકે છે, જે ઘણા સમ્યક દ્રષ્ટિ જીવનું મરણ થાય છે, અને અનાદિકાળથી અજ્ઞાની જીવ જે મિથ્યા દ્રષ્ટિ છે તેનું પણ મરણ થાય છે, પરંતુ શ્રદ્ધાની જે આ મિશ્ર અવસ્થા છે તેમાં મરણ થતું નથી, કેમ કે જે મિશ્ર પરિણામ છે તે મરણ માટે પણ યોગ્ય નથી. એવા આવા મિશ્ર પરિણામ છે, તેના પરિણામ ખરેખર કેવા છે? ખોટા છે. બીજું, વિશેષ અપેક્ષામાં મરણાંતિક સમુદ્રઘાત પણ મિશ્ર ગુણસ્થાનમાં થતો નથી. શબ્દ શું આવ્યો? મરણાંતિક સમુદ્રઘાત. સમુદ્રઘાત કોની છે? પ્રદેશવત્વ ગુણની પર્યાય. સમુદ્રઘાત કોને કીધું? તો કે મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું બહાર નીકળવું. મૂળ શરીરને ન છોડે અને આત્માના પ્રદેશો બહાર નીકળે તેને સમુદ્રઘાત કહે છે, અને તે પ્રદેશત્વ ગુણની પર્યાય છે, અને તેના 7 ભેદ છે. તેના કેટલા છે? 7 પ્રકારના ભેદ છે. એમાં એક મરણાંતિક સમુદ્રઘાત, એક કસાઈ સમુદ્રઘાત, એક વેદના સમુદ્રઘાત, એક આહારક સમુદ્રઘાત, એક વૈક્રયિક સમુદ્રઘાત, એક તેજસ સમુદ્રઘાત અને એક કેવરી સમુદ્રઘાત. ફરીવાર, કેટલા ભેદ છે? 7. મરણાંતિક, કસાઈ, વેદના, આહારક, વૈક્રયિક, તેજસ અને કેવરી. તેજસના પણ 2 ભેદ છે, એક શુભ તેજસ અને એક અશુભ તેજસ. આપણે એમાં નથી જોવા 7 ભેદમાં, આપણે ખાલી અત્યારે અહીં શબ્દ આવ્યો છે મરણાંતિક સમુદ્રઘાત. તો મરણાંતિક સમુદ્રઘાત કોને કીધું? કે મરણ સમયે મૂળ શરીરને છોડ્યા વગર, મરણના સમયે મૂળ શરીરને છોડ્યા વગર જીવે જ્યાં આયુષ્ય બાંધ્યું હોય, એ જીવે જ્યાં આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષેત્રનો સ્પર્શ કરવા માટે આત્માના પ્રદેશો બહાર નીકળે છે, તેને મરણાંતિક સમુદ્રઘાત કહે છે. ફરીવાર, મરણના સમયે મૂળ શરીરને છોડ્યા વગર જીવે જ્યાં આયુષ્ય બાંધ્યું છે ત્યાં તે ક્ષેત્રનો સ્પર્શ કરવા માટે આત્માના પ્રદેશો મૂળ શરીરને છોડ્યા વગર બહાર નીકળે છે, તેને મરણાંતિક સમુદ્રઘાત કહે છે. આગામી જન્મ ક્ષેત્રને, જે આગામી જ્યાં એનો જન્મ થવાનો છે તે ક્ષેત્રને સ્પર્શીને તે આત્માના પ્રદેશો મૂળ શરીરમાં પાછા આવી જાય. એટલું બધું ત્વરિત થાય છે, એની ઝડપ ખૂબ જ છે. અસંખ્યાત જોજન તે એક ત્વરિત જઈને પાછા આવે છે. આગામી જન્મ ક્ષેત્રને સ્પર્શીને તે આત્માના પ્રદેશો મૂળ શરીરમાં પાછા આવે છે. પછી પાછા આવ્યા પછી સર્વ પ્રદેશોમાંથી આત્મા નીકળીને જ્યાં જન્મ લેવાનો છે ત્યાં જઈને નવીન શરીર ધારણ કરે છે. મરણાંતિક સમુદ્રઘાત બધા જીવોને નથી થતો, પરંતુ કયા જીવોને થાય છે? કે જે જીવોને આગામી ભવનું આયુષ્ય પહેલાં બાંધી લીધું હોય, પહેલા અપકર્ષણથી લઈને 7મા અપકર્ષણ કાળ સુધી 8મો મરણના સમયે છે તે જીવની વાત નથી, પણ જે જીવે આગામી ભવનું આયુષ્ય પહેલાં બાંધ્યું હોય અને તે જીવને પણ જો બહુ આતુરતા હોય તેવા જ જીવોને ખાસ કરીને મરણાંતિક સમુદ્રઘાત થાય. તેને ખૂબ જ આતુર થાય કે હું ક્યાં ક્ષેત્રમાં જઈ, તેવા જીવોને એના આત્માના પ્રદેશો મરણના સમયે મૂળ શરીરને છોડ્યા વગર તે ક્ષેત્રને સ્પર્શે છે અને સ્પર્શીને પાછા આવે છે તેના શરીરમાં, અને પછી તેનું મરણ થાય છે અને નવા જગ્યાએ જઈને તે શરીરને ધારણ કરે છે. આત્માના પ્રદેશો હજારો યોજન ઝડપથી ત્વરિત ગતિએ પાછા આવે, હજારો યોજને જઈને તે આત્માના પ્રદેશો પાછા આવે છે. આને મરણાંતિક સમુદ્રઘાત કીધો. આ મરણાંતિક સમુદ્રઘાત પણ ત્રીજા ગુણસ્થાનમાં
હેલો 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 તમે જે વ્યક્તિને કોલ હેલો હેલો તમે જે હેલો 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 આવી ગયો હા બરાબર હા મિશ્ર ગુણસ્થાનમાં મારણાંતિક સમુદ્રઘાત થતો નથી. આપણે આખું મારણાંતિક સમુદ્રઘાતની વાત જોઈ લીધી. ત્રીજી વિશેષ અપેક્ષા શું છે? મિશ્ર શ્રદ્ધાવાળા સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યાં સુધી આ ત્રીજા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી તેને આગળના ભવના આયુ કર્મનો બંધ પણ થતો નથી. તેને આગળના ભવનો આયુ કર્મનો બંધ નથી. ત્રીજા ગુણસ્થાનમાં જે જીવ છે તેને તે ગુણસ્થાનમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને આગળનો જે આયુ કર્મનો છે એટલે કે અપકર્ષણ કાળ પડતો નથી. આગળના ભવનો આયુ કર્મનો બંધ પણ થતો નથી. કેમ? તો કે આ મિશ્ર શ્રદ્ધાવાળા જે વિપરીત ભાવ છે તે નવા આયુ કર્મના બંધને માટે પણ અયોગ્ય છે, મરણ માટે પણ અયોગ્ય છે. ને આ મિશ્ર અવસ્થાનો જે વિપરીત ભાવ છે તે આયુ કર્મના બંધને માટે પણ અયોગ્ય છે. ચોથું, જો ત્રીજા ગુણસ્થાનમાં આવવા પહેલા જે કોઈ જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવે તે પહેલા જો જીવને મિથ્યાત્વ પરિણામની સાથે આયુબંધ કર્યો હોય, તેને મિથ્યાત્વ પરિણામની સાથે આયુબંધ કર્યો હોય, કોઈ પહેલા ગુણસ્થાનમાં હોય અને ત્યાં સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ અને ત્યાં તેને આયુષ્યનો નવીન આયુનો બંધ કરી લીધો હોય તો તે જીવ ત્રીજા ગુણસ્થાનમાં મરણ નથી થતું, માટે તે જીવ પાછો મિથ્યાત્વમાં જઈને મરણ કરે છે. તેનું મરણ ક્યાં જાય છે? મિથ્યાત્વમાં. ત્રીજા ગુણસ્થાનમાંની આવવા પહેલા જીવને મિથ્યાત્વ પરિણામની સાથે આયુનો બંધ કર્યો હોય તો તે જીવ મિથ્યાત્વમાં એટલે કે પહેલા ગુણસ્થાનમાં જઈને મરણ કરે છે. અને જો ત્રીજા ગુણસ્થાનમાંથી આવવા પહેલા જીવને સમ્યક્ત્વના પરિણામ સાથે તેને બંધ કર્યો હોય તો તે જીવ સમ્યક્ત્વમાં એટલે કે ચોથા ગુણસ્થાનમાં જઈને તે મરણ પામે છે. ત્રીજામાં મરણ થતું નથી, કાં તો તે મિથ્યાત્વમાં જઈને મરણ પામે. જો તેને મિથ્યાત્વમાં આયુનો બંધ કર્યો હોય મિથ્યાત્વ પરિણામની સાથે તો પહેલા ગુણસ્થાનમાં જઈને મરણ થાય છે. અને જો તેને સમ્યક્ત્વની સાથે એવા પરિણામની સાથે આયુનો બંધ કર્યો હોય તો તે જીવ સમ્યક્ત્વની સાથે તે સમ્યક્ત્વ ગુણસ્થાનમાં જઈને તે મૃત્યુને પામે છે. પાંચમું, અસ્થિર શ્રદ્ધાવાળો જે અસમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે મુનિ યોગ્ય સંયમ અથવા વ્રતિ શ્રાવક યોગ્ય સંયમ પરિણામને પણ પ્રાપ્ત કરી શકતો નથી. આ મિશ્ર શ્રદ્ધાવાળો સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ એના પરિણામ જ એવા છે કે તે મુનિ જીવનને યોગ્ય સંયમનું પણ પાલન કરી શકતો નથી. અને પાંચમા ગુણસ્થાન વાળા પાંચમું ગુણસ્થાન વાળો વ્રતિ જે શ્રાવક છે તેને યોગ્ય જે સંયમ પરિણામ છે તેને પણ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે ત્રીજા ગુણસ્થાનમાંથી પાંચમામાં પણ જતો નથી કે નથી તે સાતમામાં પણ જતો. તે નિયમથી ચોથામાં જો ઉપર જાય તો ચોથામાં ને નીચે જાય તો પહેલામાં જાય છે. તીર્થંકર નામ કર્મની સત્તા જે જીવને છે તે જીવ પણ ત્રીજા ગુણસ્થાનમાં આવતો નથી. જેને તીર્થંકર નામ કર્મની સત્તા છે તે જીવ પણ આ ત્રીજા ગુણસ્થાનમાં આવતો નથી. આ એક વિશેષતા છે. તીર્થંકર પ્રકૃતિની સત્તાવાળો જીવ એક અંતર મુહૂર્ત માટે મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો જાય. તીર્થંકર પ્રકૃતિની સત્તાવાળો જીવ એક અંતર મુહૂર્ત માટે તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય, પરંતુ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકતો નથી, ત્રીજા ગુણસ્થાનમાં આવતો નથી. કેટલી વિચિત્રતા છે. તીર્થંકર પ્રકૃતિ જે બાંધી રહ્યો છે તે જીવ એક અંતર મુહૂર્ત માટે તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જઈ શકે, પરંતુ ત્રીજા ગુણસ્થાનમાં તે જતો નથી. તો એનું એક્ઝામ્પલ સમજો કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય કે સાયોગશમિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય, તે જીવ અહીં અત્યારે શ્રુત કેવરીની હાજરીમાં તેને તીર્થંકર પ્રકૃતિ બંધ બાંધવાનું ચાલુ કર્યું અને તેનું જો મરણ થાય તો મરણના
એ પહેલાં એને જો નરક ગતિનો આયુનો બંધ પડી ગયો હોય સમ્યક દર્શનની પહેલાં, તો તે જીવને મરણના છેલ્લા અંતર્મુહૂર્ત બાકી રહ્યું હોય ત્યાં તેનું સમ્યક્ત્વ છૂટી જાય છે અને તીર્થંકર પ્રકૃતિનું બંધ બાંધવાનું બંધ થઈ જાય છે અને તે ક્યાં જાય છે? નરક ગતિમાં જાય છે. નરક ગતિમાં પહેલી, બીજી, ત્રીજી સુધી તે જઈ શકે છે. ત્યાં જઈને પાછા પહેલા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરે અને ત્યાં પાછું તીર્થંકર પ્રકૃતિનું બંધ બાંધવાનું ચાલુ થઈ જાય છે. તો અહીં એ જ વાત કરી, તીર્થંકર પ્રકૃતિની સત્તાવાળો જીવ એક અંતર્મુહૂર્ત માટે તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે, પરંતુ તે ત્રીજા ગુણસ્થાનની અંદર તે આવતો નથી. વિશેષ અપેક્ષા સમજવા જેવી છે કે આ ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. આમાં મિશ્ર રૂપ પરિણામ જ ખોટું છે. જીવનું સમ્યક દર્શન સાથે મરણ થઈ શકે, જીવનું મિથ્યાત્વ સાથે તો અનાદિકાળથી જીવ મરતો આવ્યો હોય, પરંતુ આ મિશ્ર પરિણામ સાથે જીવનું મરણ થતું નથી. કેમ કે તે આ જે મિશ્ર પરિણામ છે તે ખોટા છે અને તે મિશ્ર પરિણામ મરણ માટે પણ કેવા છે? અયોગ્ય છે. તેની પાત્રતા જેવી છે કે તે મરણ માટે પણ કેવા છે? અયોગ્ય છે. મિશ્ર ગુણસ્થાનમાં મારણાંતિક સમુદ્રઘાત પણ થતો નથી. કેમ મારણાંતિક સમુદ્રઘાત થતો નથી? તો અહીં આપણે સમજ્યા કે અહીં એને આયુ કર્મનો બંધ જ નથી થતો. આયુ કર્મનો બંધ થતો નથી, તેથી તે આયુ કર્મનો બંધ જ નથી થયો, તો તે જીવ કેવી રીતે ત્યાં બીજા ક્ષેત્રમાં જઈને એને આતુરતા થાય કે ત્યાં જઈને તે સ્પર્શ કરે? તેથી તેને ત્યાં મારણાંતિક સમુદ્રઘાત પણ થતો નથી. મારણાંતિક સમુદ્રઘાત કોને કીધું? કે મૃત્યુના એક અંતર્મુહૂર્ત પહેલા એને નવીન પર્યાય ધારણ કરવાના ક્ષેત્ર સુધી પોતાના આત્માના પ્રદેશો તે મૂળ શરીરને છોડ્યા વગર ત્યાં જાય છે અને તે નવીન ક્ષેત્રને સ્પર્શીને પાછા તેના શરીરમાં આવે છે અને તે મરણ પામે અને તે ક્ષેત્રમાં જઈને તે નવું શરીર ધારણ કરે છે. આ જે સમુદ્રઘાત થયો ને, ત્યાં જઈને ક્ષેત્રને સ્પર્શ્યો, તે મારણાંતિક સમુદ્રઘાત કીધો. પરંતુ આ મિશ્ર ગુણસ્થાનમાં મારણાંતિક સમુદ્રઘાત પણ થતો નથી. જેમણે પરભવના આયુષ્યનો બંધ કરી લીધો છે એવા જીવોને સમુદ્રઘાત થઈ શકે છે, પરંતુ જેને પરભવની આયુનો બંધ જ નથી કર્યો તેને મારણાંતિક સમુદ્રઘાત નથી થતો. કેમ કે તેને બંધ જ નથી કર્યો, તો તેને આગલા જન્મના સ્થાન જ નિશ્ચિત નથી, તો તે ક્યાં જઈને સ્પર્શ કરે? શું કીધું? કે જેને પરભવના આયુષ્યનો બંધ કર્યો હોય એવા જીવોને સામુદ્રિક મારણાંતિક સમુદ્રઘાત થઈ, પરંતુ જેમને પરભવની આયુનો બંધ જ નથી કર્યો તો તેને મારણાંતિક સમુદ્રઘાત નથી થતો. કેમ કે એના આગલા જન્મના ક્ષેત્ર કે સ્થાન નિશ્ચિત જ નથી, તો તેને મારણાંતિક સમુદ્રઘાત કેવી રીતે થઈ શકે? મિશ્ર અવસ્થાવાળા સમ્યક દ્રષ્ટિ જીવ જ્યાં સુધી આ ત્રીજા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી એના આગળના ભાવનો આયુ કર્મનો બંધ પણ થતો નથી. કેમ કે આ મિશ્ર શ્રદ્ધાવાળો જે વિપરીત ભાવવાળો જીવ છે તે નવા આયુ કર્મના બંધને માટે પણ અયોગ્ય છે અને મરણ માટે પણ અયોગ્ય છે. જો ત્રીજા ગુણસ્થાનમાંથી આવતા પહેલા જીવને મિથ્યાત્વ પરિણામની સાથે એને આયુ બંધ કર્યો હોય તો તે જીવ મિથ્યાત્વમાં જઈને તે મરણ પામે છે. અહીં તો મરણ નથી પામતો, માટે તે જીવ પહેલા ગુણસ્થાનમાં જઈને મરણ પામે છે. અને ત્રીજા ગુણસ્થાનમાં આવતા પહેલા કોઈ જીવે સમ્યક્ત્વના પરિણામ સાથે આયુ બંધ કર્યો હોય તો તે જીવ સમ્યક્ત્વ ગુણસ્થાનમાં જઈને એટલે ચોથા ગુણસ્થાનમાં જઈને તે મરણ પામે છે. બીજી વિશેષ અપેક્ષા હતી, તીર્થંકર નામ કર્મની સત્તા જે જીવને છે તે જીવ આ ત્રીજા ગુણસ્થાનમાં આવતો નથી. જે જીવને તીર્થંકર નામ કર્મની સત્તા છે તે જીવ આ ત્રીજા ગુણસ્થાનમાં આવતો નથી. તે જીવ એક અંતર્મુહૂર્ત માટે મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે, પરંતુ તે ત્રીજા ગુણસ્થાનમાં આવતો નથી. એની આપણે વ્યાખ્યા શું લીધી હતી? સમ્યક મિથ્યાત્વ નામના, જો એક આખી પ્રક્રિયા સમજો, જ્યારે પણ કોઈ જીવને સમ્યક દર્શન થાય પહેલી વાર ત્યારે તેને મિથ્યાત્વ પ્રકૃતિના મિથ્યાત્વ કર્મ નામની જે પ્રકૃતિ છે તેના 3 કટકા થાય છે. એટલે કે દર્શન મોહનીયના 3 ભાગ થાય છે, એક મિથ્યાત્વ, એક સમ્યક મિથ્યાત્વ અને એક સમ્યક પ્રકૃતિ. તો એની પરિભાષામાં શું આવ્યું? સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોહનીય કર્મનો ઉદયનો કાર અથવા તો તેના નિમિત્તથી ગોળ મિશ્રિત દહીં. તો ગોળ મિશ્રિત દહીં કેવું છે? ખટમીઠું. ગોળનો સ્વાદ મીઠો છે, દહીંનો ખાટો છે. તો ગોળ મિશ્રિત દહીંનો સ્વાદ કેવો થયો? ખાટો ને મીઠો બે ભેગું એટલે મિશ્ર થયો.
તો એવા સ્વાદ થવાવાળા, એટલે કે નથી અહીં સમ્યક્ત્વ નથી મિથ્યાત્વ, મિશ્ર છે, એવા સ્વાદ થવાવાળા જાત્યાંતર પરિણામને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. અહીં જાત્યાંતરનો અર્થ શું કર્યો છે કે ત્યાં તેને નથી તો સમ્યક શ્રદ્ધા અને નથી તેને વિપરીત શ્રદ્ધા, માટે અહીં જાત્યાંતર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્રીજા ગુણસ્થાનમાં ક્ષયોક્ષમિક ભાવ જ કહેવામાં આવ્યો. કેમ તેને ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવ્યો? તેને મિથ્યાત્વથી લઈને ત્રીજા ગુણસ્થાન સુધી પ્રાપ્ત થવાવાળા જીવને ક્ષયોક્ષમિક ભાવ કેવી રીતે છે? પહેલા ગુણસ્થાનથી ત્રીજામાં આવવાવાળા જીવને ક્ષયોક્ષમિક ભાવ કેવી રીતે છે? કેમ કે તેને વર્તમાન સમયમાં મિથ્યાત્વ કર્મ નામની જે પ્રકૃતિ છે તેના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય છે, અને સમ્યક મિથ્યાત્વ નામની જે કર્મની પ્રકૃતિ છે તેના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થાય છે, માટે તે સમ્યક મિથ્યાત્વ નામનું ગુણસ્થાન ઉત્પન્ન થાય છે. માટે આ જે ભાવ છે તેને ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવ્યો. તો આને ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય થાય છે, તો પછી તેને ઔદયિક ભાવ શા માટે કહેવામાં નથી આવ્યો? કેમ કે તેના મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી જે પ્રકારે સમ્યક્ત્વનો સંપૂર્ણ પ્રમાણે નાશ થઈ જાય છે, તેવી રીતે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી સમ્યક્ત્વનો પૂર્ણ નાશ થતો નથી. માટે ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ ન કહીને ત્યાં ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવ્યો છે. અહીં ચારિત્રમાં શું કીધું? તો કે ત્રીજા ગુણસ્થાનમાં જીવનું ચારિત્ર મિથ્યા છે. કેમ કે ચારિત્ર ગુણની પર્યાય તે શ્રદ્ધા ગુણની પર્યાયનું અનુસરણ કરે છે. તો શ્રદ્ધા યથાર્થ નથી તો ચારિત્ર પણ યથાર્થ હોઈ શકે નહીં. ત્રીજા ગુણસ્થાનમાં શ્રદ્ધા યથાર્થ નથી, માટે ચારિત્ર પણ યથાર્થ નથી. સૂક્ષ્મતાથી વિચારી તો અહીં શ્રદ્ધાનું મિશ્ર પરિણામ છે, તો ચારિત્ર અને જ્ઞાનનું પરિણામ પણ કેવું કહી શકાય? તે અપેક્ષાએ મિશ્ર કહી શકાય. અહીં કાર અપેક્ષાએ વિચાર લીધા આપણે, તો અહીં જે એનો જગન્ય કાર છે તે લઘુ અંતર્મુહૂર્ત. આ કોઈ જીવા ત્રીજા ગુણસ્થાનમાં આવે સમ્યક મિથ્યાત્વમાં તો તે અંતર્મુહૂર્ત કાર સુધી રહે જ છે, એનાથી ઓછોય નથી રહેતો ને વધારે, અંતર્મુહૂર્ત કાર સુધી તે ત્યાં રહે છે. માટે તેનો જગન્ય કાર કેવો છે? લઘુ અંતર્મુહૂર્ત કાર. અને ઉત્કૃષ્ટ કાર કેટલો છે? સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાર. તે આ ગુણસ્થાનના જે જગન્ય કારથી આ ઉત્કૃષ્ટ કાર જે છે તે સંખ્યાત ગુણો મોટો છે. ગમન આગમન અપેક્ષાએ વિચાર લઈ તો તેનું ગમન ખાલી બે જગ્યાએ થાય છે. જો તેને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે તો તે પહેલા ગુણસ્થાનમાં જાય છે, અને જો તેને સમ્યક પ્રકૃતિનો ઉદય આવે, તેના પોતાના સ્વભાવના આશ્રય સમ્યક પ્રકૃતિનો ઉદય આવે, તો તે જીવ ચોથા ગુણસ્થાનમાં જાય છે. તેનાથી ઉપર જઈ શકતો નથી. કેમ કે આ ગુણસ્થાનવાળા જીવોને મુનિ યોગ્ય સંયમ પણ પ્રાપ્ત કરી શકતા નથી, અને વ્રતિ શ્રાવક જેવા સંયમ ચારિત્રનું પણ તે પાલન કરી શકતા નથી. એવા જ પરિણામવાળો જીવ છે. માટે તે ગમન ક્યાં કરે? કાં તો નીચે જાય છે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે તો, અને સમ્યક પ્રકૃતિનો ઉદય આવે તો તે ચોથા ગુણસ્થાનમાં જાય છે. આગમન ક્યાંથી થાય? કે છઠ્ઠા ગુણસ્થાનમાંથી તે ભાવલિંગી જે મુનિરાજ છે તે સીધા ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે. પાંચમા ગુણસ્થાનમાંથી રહેલા વ્રતિ શ્રાવક અથવા તો પાંચમા ગુણસ્થાન વતી દ્રવ્યલિંગી મુનિરાજ તે પણ ત્રીજામાં આવી શકે. ચોથા ગુણસ્થાનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ પણ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે, અને પહેલા ગુણસ્થાનમાંથી પણ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે, પરંતુ તેમાં નિયમ છે કે તે સાદી મિથ્યા દ્રષ્ટિ હોવો જોઈએ. કેમ કે સાદી મિથ્યા દ્રષ્ટિને સમ્યક મિથ્યાત્વ દર્શન મૌનિયત કર્મની પ્રકૃતિ સત્તામાં પડી હોય છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિને આ પ્રકૃતિ સત્તામાં નથી, કેમ કે તેને સમ્યક્ત્વ થયું જ નથી, તો તેથી મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ કટકા જ નથી, તો તેથી તે સત્તામાં નથી, તો ઉદયમાં આવતું નથી. પરંતુ સાદી મિથ્યા દ્રષ્ટિને પહેલી વાર સમ્યક દર્શન થયું હોય છે ત્યારે તેના કટકા પડી ગયા હોય છે, તેથી સમ્યક મિથ્યાત્વ કર્મ પ્રકૃતિની સત્તામાં પડી છે સમ્યક મિથ્યાત્વ, તે તેને ઉદયમાં આવવાથી પહેલા ગુણસ્થાનમાંથી સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ તે ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. આ પ્રકારે આખી આ વાત આપણે ત્રીજા ગુણસ્થાનની જોઈ. ત્રીજા ગુણસ્થાનની અંદર જીવને મિશ્ર પરિણામ થાય છે. આવતીકાલે આપણે ચોથું ગુણસ્થાન લઈશું. આમાં 2-3 પેજ મેં એટલે નથી લીધા, થોડું વધારે ડીપ હતું, આપણે મુખ્ય વાત આની અંદર લઈ લીધી. ચોથું જે ગુણસ્થાન છે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. આ ગુણસ્થાનમાં જીવ અત્યારે પણ આ ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે પોતાના સ્વભાવના આશ્રય. તો આ ગુણસ્થાનની એની પહેલાં
એમાં ઘણી બધી વસ્તુઓ આવે છે. કદાચ આ ગુણસ્થાનમાં 2 થી 3 દિવસ, કદાચ 2 દિવસ જાય, ઓછામાં ઓછું કરું તો પણ 2 દિવસ થાય. તો આમાં શું છે એની પરિભાષામાં, કે જે પરિણામ સમ્યક દર્શનથી સહિત હોય પરંતુ ઇન્દ્રિય વિષય અને ત્રસ્ત સ્થાવરની હિંસાથી અવિરત હોય. એટલે અવિરત એટલે 12 પ્રકારના. તો 12માં ક્યાં આવે છે? 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, અને ત્રસ્ત અને સ્થાવર, 5 સ્થાવર અને 1 ત્રસ્ત, એની હિંસાથી અવિરત હોય. અર્થાત એક દેશ કે સર્વ દેશ હોય. હેલો હેલો હા, તો અર્થાત એક દેશ કે સર્વ દેશ કોઈ પણ પ્રકારના સંયમથી રહિત હોય તે પરિણામને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. જે પરિણામ સમ્યક દર્શન સાથે ન હોય પરંતુ 5 પ્રકારની ઇન્દ્રિય અને છઠ્ઠું મન એના વિષયો અને ત્રસ અને સ્થાવરની હિંસાથી અવિરત હોય, અર્થાત એક દેશ સર્વ દેશ કોઈ પણ પ્રકારના સંયમથી રહિત હોય, એક દેશ સંયમ પણ ન હોય અને તેને સર્વ દેશ સંયમ પણ ન હોય તેવા પરિણામ વાળા જીવને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. જે ગુણસ્થાન આપણે આવતીકાલે ચોથું ગુણસ્થાન લેશું. ચોથું ગુણસ્થાન ઘણું મોટું છે, એમાં કદાચ 2 થી 3 દિવસ થાય ઓછામાં ઓછા, તે આપણે લેશું. એમાં જે ઈઝી જે વસ્તુ છે અને મુખ્ય છે તે વસ્તુ લેશું. આજે કંઈ પણ પ્રશ્નો હોય અથવા તો આજના પ્રશ્નો જે આપણે પ્રશ્ન ઉત્તર જે કાઢી છે પેપર, એમાં પણ કોઈને કંઈ પ્રશ્નો હોય તો તે પૂછે, નહીતર આજનો સ્વાધ્યાય અહીં આપણે પૂરો કરીએ. હેલો હા, કોન્ફરન્સ વાળાને 1 કલાક પૂરી થઈ ગઈ, બરાબર છે. હે હા, વાંધો. પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ પૂજ્ય પરમુકારી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. જીનવાણી માત, સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.